કે મગફળીનું વાવેતર કરે છે જે ચોમાસાની અંદર, તો મગફળીનો યોગ્ય સમય કયો છે કે જેથી કરીને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ? વધુ ઉત્પાદન માટે મગફળીમાં જે એમ કહીએ તો યોગ્ય સમય કયો છે વાવેતરનો, તો ખાસ કરી અને એમાં ઘણા બધા સ્ટેપ હોય છે. આ 4 હોય છે મેન મુખ્ય. હવે આમાં કયા સમયે તમે વાવેતર કર્યું છે ઉત્પાદનમાં ખૂબ જ એમ કહીએ તો આમ ફાયદો બતાવે છે. તે આગોતરું કેને કહેવાય છે કે જે મિત્રો આ વાવેતરની વાત થઈ. હવે આમાં શું ફાયદો થાય કે નુકસાન થાય, અને જે એક્ઝેક્ટ યોગ્ય સમય કયો છે તો એની વાત કે જે સુકારાનો રોગ આવે છે કે જે વાવેતર પછી એમાં ઓછો આવશે જો આ યોગ્ય વાવેતર હશે તો. અને ફૂલ ફ્લાવરિંગમાં ખૂબ જ એમ કહીએ તો જે યોગ્ય સમય જો સારા બિયારણો લ્યો છો, મોંઘા ખાતરો લ્યો છો, અને જો તમને આ વાવેતર કરવાનો યોગ્ય સમય જ ખબર ન હોય તો તમને વાવેતર કરો એટલે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય. અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ત્યાં તમને સારામાં સારી માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. આપણા વોટ્સએપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપ રાખેલું છે એ ગ્રુપની લિંક, તો એમાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય ત્યાંથી તમને મળી જશે. નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે મગફળીનું વાવેતર કરે છે જે ચોમાસાની અંદર, તો મગફળીનો યોગ્ય સમય કયો છે કે જેથી કરીને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ. અને એમ કહીએ તો ઉત્પાદનમાં વીઘે 5 મણનો વધારો થાય જો તમને યોગ્ય વાવેતરનો સમય ખબર હશે કે આ સમયે વાવેતર કરીએ તો. એવા ઘણા બધા ખેડૂત મિત્રોને જોયા છે કે જે એના અનુભવ, અને અમે પણ એની વાડીએ જતા હોઈએ અને વિઝિટો કરતા હોય એટલે અમને પણ માહિતી મળતી હોય, એ આધારે અનુભવ શેર કરતા હોય અને અમે જાણતા હોય. તો એ માટે ખાસ કરી અને આખો વિડીયો છે મિત્રો, થોડોક વિડીયો લાંબો છે પણ વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય. તો મિત્રો ખાસ કરીને હવે જો વાત કરીએ તો વધુ ઉત્પાદન માટે મગફળીમાં જે એમ કહીએ તો યોગ્ય સમય કયો છે વાવેતરનો, તો ખાસ કરી અને એમાં ઘણા બધા સ્ટેપ હોય છે કે જે આગતરું હોય છે, અતિ આગતરું, પછી સમયસર અને મોડું વાવેતર. આ 4 હોય છે મેન મુખ્ય. હવે આમાં કયા સમયે તમે વાવેતર કર્યું છે ઉત્પાદનમાં ખૂબ જ એમ કહીએ તો આમ ફાયદો બતાવે છે કે કયા સમયગાળામાં તમે વાવેતર કર્યું છે. હવે મિત્રો ખાસ કરી અને જો વાત કરીએ સૌથી પહેલાં તો અતિ આગોતરું કેને કહેવાય છે કે જે 1 મેથી કરી અને 15 મે સુધી કે જે અત્યારના સમયે જે વાવેતર ચાલુ હોય એ બહુ અતિ આગતરું હોય છે કે જે ખાસ કરી અને ડુંગળી વાવેતર કરવું હોય એવા ખેડૂત મિત્રો છે એ અત્યારે આગોતરું વાવેતર કરે છે કે જે અતિ આગોતરું. એનું કારણ એ છે કે એને કોઈ જે મગફળીનો જે ભૂકો હોય છે કે જે આપણે પાલો કહીએ છીએ એને આરે લેવા દઈ ન હોય, મગફળીનું ઉત્પાદન જોતું હોય અને બાકી એ 1 થી 15 મહિના સુધી વાવેતર કરી દે છે. તો મિત્રો ખાસ કરીને આ સમયે યોગ્ય વાવેતર નથી. અને ત્યારબાદ જો આગોતરું વાવેતર જે ઓરવીને કહીએ છીએ વાવે છે એમાં ખાસ કરી અને 22 થી 29 મે પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરે છે કે જે આગોતરું. અને ત્યારબાદ જો સમયસરનું વાત કરીએ તો આ વરસાદ ઉપર આધારિત છે સમયસર, કે 1 થી કરી અને 15 જૂન સુધીમાં જો વરસાદ સારો થઈ જાય ક્યાંય પણ તો એ સમયસર વાવેતર કહેવાય છે. અને મોડું વાવેતર કે જે જુલાઈમાં વરસાદ થાય અથવા જુલાઈમાં વાવેતર કરે તો એ મોડું વાવેતર કરે છે. હવે મિત્રો આ વાવેતરની વાત થઈ. હવે આમાં શું ફાયદો થાય કે નુકસાન થાય, અને જે એક્ઝેક્ટ યોગ્ય સમય કયો છે તો એની વાત કરીએ તો ખાસ કરીને ઉત્પાદનમાં ઘટાડવાના કારણ ઘણા બધા હોય છે. એમાં પાણીની ઘટ કે જે અતિ આગોતરું વાવેતર કરે છે કે જે 1 મે થી 15 સુધી એ વાવેતર કર્યા પછી જો પાણી વધારે હોય તો વાંધો નહીં, ન હોય તો એક પાણી પાઈ અને જે ઓરવી અને વાવેતર કરે છે પછી પાણીની ઘટ પડે છે કે જે પાણી નથી પૂરું મળતું અને વધુ તડકો પડે છે કે જે અત્યારે તમે જોઈ શકો છો કે ગરમી વધારે પડે છે, હીટ વેવ. અને ત્યારબાદ વરસાદની રાહ જોતા હોય કે જેવો વરસાદ આવે જો આગતરો તો એમ કે 2 દિવસ ચારવી જાય, 4 દિવસ ચારવી જાય, વરસાદ થઈ જાય એટલે ત્યાં પણ એને ખેંચ પડી મગફળીને. અને ત્યારબાદ સુકારાનું પ્રમાણ પણ વધારે હોય છે ગરમીના સમયની અંદર, એટલે સુકારાના હિસાબે પણ મગફળીમાં નુકસાન આવે છે અને એ પણ ઉત્પાદનમાં એમ કંઈ નુકસાન કરે છે. એટલે મિત્રો ખાસ કરી અને એ હતું. હવે જો તમારે યોગ્ય વાવેતર કરવું હોય તો કયો સમયગાળો છે, તો ખાસ કરી અને 22 મે થી કરી અને 29 મે સુધી જો તમે
ઓરવી અને વાવેતર કરો છો અને પાણીની વ્યવસ્થા છે તો એ સમય યોગ્ય રહેશે. અને બાકી તો જે ખેડૂત મિત્રોને પાણીની સુવિધા નથી અને જે ચોમાસું વરસાદ થાય એની રાહ જોઈને બેઠા હોય તો એ તો જ્યારે વરસાદ થાય ત્યારે જ વાવેતર કરવું. પણ હા, વરસાદ થાય એટલે તરત તમારું ખેતર છે એમાં વાવેતર કરી દેવું. એમાંય પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા જોઈએ છે કે 10-10 દી લગી વાવેતર ચાલુ રાખતા હોય છે. તો જો સમય મળે અને સરખો એમ કહીએ તો વાહન જે ટ્રેક્ટરો છે એનો યોગ્ય સમય હોય અને જો ઝડપથી જેમ બને એમ વરસાદ થયા પછી પણ વાવેતર કરવું ખાસ કરીને જરૂરી છે. હવે મિત્રો ખાસ કરીને જો વાત કરીએ આજ તો આ જે અતિ આગોતરું વાવેતર છે એનાથી તો નુકસાન થાય છે. પણ જે આ આગતરું વાવેતર કે 22 થી 29 મે જો તમે વાવેતર કરો તો એ યોગ્યમાં યોગ્ય સમય છે. તો એનાથી ફાયદા શું થાય છે કે એનાથી વધુ ઉત્પાદનમાં ફાયદા ક્યાં થાય છે તો વિકાસ સારો થાય છે. એ અત્યારે સમજી લ્યો 1 થી 2 પાણીની અંદર છે એ વરસાદ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી 2 પાણી વધીને 2 પાણી જોઈએ છે, નકર 1 જ પાણીની અંદર એ પણ મગફળી વરસાદ લગી પહોંચી જાય છે. એટલે પાણીની પણ બચત, એમાં રોગ ઓછો આવે કેમ કે જે સુકારાનો રોગ આવે છે કે જે વાવેતર પછી એમાં ઓછો આવશે જો આ યોગ્ય વાવેતર હશે તો. અને ફૂલ ફ્લાવરિંગમાં ખૂબ જ એમ કહીએ તો જે યોગ્ય સમય જોઈએ છે, યોગ્ય સમય એ જોઈએ છે કે જે ઘાટા વાદળો કાળા હોય છે એને હિસાબે જો ફ્લાવરિંગ નું સ્ટેપ ચાલુ થાય તો એ ફ્લાવરિંગમાં અસર કરે છે. પણ જો ખુલ્લું વાતાવરણ હોય તો જે સૂયા બેસવામાં અને ફાલમાં ખૂબ જ ઉપયોગી હોય છે જો ખુલ્લું વાતાવરણ હોય તો. એટલે એ આગતરું આ જે કીધું કે સમયસર જે વાવેતર છે એ કરવું ખૂબ જરૂરી છે. સમયસર એ કયું તો કે ખાસ કરી અને 22 થી કરી અને 29 મે સુધીનું જો વાવેતર હોય તો ખૂબ જ સારામાં સારું છે. અને મિત્રો આમાં આ ઘણું બધું એમ કહીએ તો મગફળી આગતરું વાવેતરમાં ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે તમે સારા બિયારણો લ્યો છો, મોંઘા ખાતરો લ્યો છો અને જો તમને આ વાવેતર કરવાનો યોગ્ય સમય જ ખબર ન હોય તો તમને વાવેતર કરો એટલે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. એટલે કહેવાનો મતલબ એ કે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ત્યાં તમને સારામાં સારી માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે વાવેતર માટે, બિયારણ માટે, દવાઓ માટે. તો ખાસ કરીને જે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપ રાખેલું છે એ ગ્રુપની લિંક, તો એમાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. અને ખાસ કરી અને શોર્ટ વિડીયો માટે આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ વાપરીએ છીએ. તો ફેસબુકની અંદર અરસી ભાટુ કરીને આઈડી છે અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે એ કે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ. તો એને પણ ન ફોલો કર્યો તો ફોલો કરી લેજો. અને આપણે ખાસ કરીને આ જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.